ડૉક્ટર મિલી પરીખ એમડી ગેસ્ટ્રોલોજિક્સ કે જેઓ આંતરડાના કેન્સર વિશે જનજાગૃતિ ફેલાવવા માટે ખાસ કેલિફોર્નિયાથી વડોદરા આવી પહોંચ્યા છે। વડોદરામાં સંસ્કારી નગરીમાં પોતે ગુજરાતી હોવાનું ગૌરવ ધરાવે છે, ત્યારે સ્વાસ્થ્યને લગતી જનજાગૃતિ માટે તેઓ ખાસ કેલિફોર્નિયાથી વડોદરા ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232F1ના સહયોગથી આંતરડાના કેન્સરને લગતી જનજાગૃતિ માટે આવી પહોંચ્યા હતા અને ગવર્મેન્ટ સંસ્થા વસાહતમાં તેમનું એક ગેસ્ટ લેક્ચર રાખવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના ઇન્ટરનેશનલના ખાસ પદાધિકારીઓ, વરિષ્ઠ નાગરિકો, વિવિધ નામાંકિત ડૉક્ટર તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ જનજાગૃતિ કાર્યક્રમમાં આંતરડાના કેન્સર વિશે કેવી રીતે બચી શકાય અને તેને બચવા માટે શું શું કરી શકાય અને કેવી રીતે તેની સંભાળ લઈ શકાય તે માટે ખાસ ટિપ્સ આપવામાં આવી। ડૉક્ટર મિલી પરીખ તેમની માતા સાથે ખાસ કેલિફોર્નિયાથી પધાર્યા હતા અને તેમના સેવાકીય વ્યક્તિત્વના કારણે તેઓ લોકોને નિઃશુલ્ક સેવા પૂરી પાડી હતી। હેલો, મારું નામ છે ડૉક્ટર મિલી પરીખ। હું યુએસની ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છું। અહીંયા બરોડામાં આવી છું આ લોકોને શીખવાડવા માટે કે આંતરડાનું કેન્સર શું છે અને શું કામ થાય છે। અહીંયા શું કારણો હોઈ શકે છે અને મોટે ભાગે શું કારણ સામે આવ્યું છે? આંતરડાનું કેન્સર ખાસું બધું વધી ગયું છે ઇન્ડિયામાં અને આખી દુનિયામાં। પ્રોસેસ્ડ ફૂડ, તળેલું ફૂડ, વધારે આલ્કોહોલ, ડ્રગ્સ, ટોબેકોનો યુઝ અને એર પોલ્યુશન અને બધા એન્વાયરમેન્ટલ ફેક્ટર્સને લીધે ખાલી આંતરડાનું કેન્સર નહીં, બહુ બધા કેન્સર વધી ગયા છે। તો શું લોકોએ શું કાળજી રાખવી જોઈએ? સો બે વસ્તુ છે। એક છે કે કેન્સર થતાં પહેલાં આપણે પ્રિવેન્શન જેવું કરવું જોઈએ, એટલે સ્ક્રીનિંગ કરવું જોઈએ। દર વર્ષ તમે સ્ટૂલ ટેસ્ટ કરાવી દેજો ડૉક્ટર પાસેથી કે લેબ પાસેથી, ઓર દર 10 વર્ષ તમે કોલોનોસ્કોપી, એન્ડોસ્કોપી કરાવજો ગેસ્ટ્રો ડૉક્ટર પાસેથી। બીજું જે છે કે બરાબર ખાવાનું, બરાબર એક્સરસાઇઝ કરવાનું, ઓછું આલ્કોહોલ, ઓછું દારૂ, ઓછું ટોબેકો, ડ્રગ્સ જેવું વાપરવાનું, એ બધી વસ્તુથી કેન્સર, આંતરડાનું કેન્સર ઓછું થઈ શકે। લાયન્સ ક્લબ વર્લ્ડ વાઇડ 8 ઇન્ટરનેશનલ કોઝની અંદર કામ કરે છે ને એની અંદર પીડિયાટ્રિક કેન્સર પણ એક અમારું ઇન્ટરનેશનલ કોઝ છે। એટલે પીડિયાટ્રિક કેન્સર અમારું ઇન્ટરનેશનલ કોઝ છે, પણ અમે ઓવરઓલ બધા જ કેન્સર માટે અમારી વર્લ્ડ વાઇડ જે 50,000 ક્લબ્સ છે અને લગભગ 14 લાખ મેમ્બર્સ છે, એ ક્લબોના માધ્યમથી અમે કેન્સર માટેની અવેરનેસના પ્રોગ્રામ પણ કરતા હોઈએ છીએ। મેડિકલ હેલ્થના સેમિનાર્સ છે, મેડિકલ હેલ્થ ચેકઅપ છે, એ બધું અમે કરતા હોઈએ છીએ। ડૉક્ટર મિલી પરીખ અમારા જે આ વર્ષે જે મીડિયાના અમારા એડવાઇઝર છે પરેશભાઈ પરીખ, એમના માધ્યમથી મને એમના વિશે માહિતી મળી અને શી ઇઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અબ્રોડ, બટ એક એમની અંદર ભારતના મૂળિયા છે અને જ્યારે અહીંયા ઇન્ડિયા આવ્યા તો એમણે એક એવી એક ઈચ્છા વ્યક્ત કરી કે મારે એક નોલેજ, એક માહિતી અહીંયા લોકો સાથે શેર કરવાની છે અને અહીંયા અમે અમારા ઝોન ચેરપર્સન પ્રતાપરાવ ભોઈટે દાદા છે, એમના સાથે વાત કરીને અહીંયા એક પ્રોગ્રામ અમે ગોઠવ્યું છે, જેની અંદર એ આ આંતરડાના કેન્સર માટે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શું એના માટેના પ્રિકોશન્સ લેવા જોઈએ, એ બધી માહિતી આજે શેર કરશે। દીપક સુરાણા, ડિસ્ટ્રિક્ટ ગવર્નર।